તો જય શ્રી રામ બધા મિત્રોને મારા બ્લોગમાં ફરી એકવાર તમારું બધાનું સ્વાગત છે। તો આજે શનિવાર છે એટલે આપણે હનુમાન દાદા મંદિર જઈએ છીએ દર્શન કરવા માટે। તો કમેન્ટમાં જય શ્રી રામ બધા લખી દીજો। અને સવારના વાગ્યા 6 વહેલા અને આ તો વાતાવરણ એવું કર્યું છે કે વરસાદ પડી જાય એવું જો તમને બધા બને હું તમને બધાને બતાવું જુઓ। અને આપણે આપણી રાઈડર લઈને નીકળી જઈએ છીએ દર્શન કરવા માટે। તો બધાએ છેક સુધી બનાવી રહેજો। તો તમને બધાએ દર્શન કર્યા છે હનુમાન દાદાના તો જરૂરથી કમેન્ટમાં જય શ્રી રામ લખજો। અને જો મંદિરનું લોકેશન નજારો બતાવો અને મારું ઘર હોય છે કેટલું દૂર છે એ તમને બધાને બતાવું જુઓ। આ લોકેશન તો જુઓ ખાલી ખતરનાક। આ જે ટાવરના બાજુમાં જ મારું ઘર છે। આ ટાવર એના બાજુમાં મારું ઘર છે એટલે અડધો કિલોમીટર નહીં હોય મંદિરથી મારા ઘેરથી। બહુ સુંદર મંદિર છે, બહુ ચમત્કારી હનુમાન દાદાનું મંદિર છે। બહુ તમે જે બાધા પણ રાખો કોઈ પણ રાખો તો તમારું કામ નીકળી જ જાય બને ત્યાં સુધી જુઓ। તો આપણે જઈએ છીએ એમ ઘેર તો બધા બનાવી રહેજો। ઘેર જઈને મળીએ અમે। તો આપણે હવે જઈએ છીએ ઘેર આપણી રાઈડર એટલે બેસ્ટ રાઈડર। ઘેર જઈને નાસ્તો બાસ્તો કરીએ મળીએ આગળના બ્લોગમાં બધા બનાવી રહેજો ચેક સુધી। આપણે આવી ગયા ઘેર फाइनली हमारी बेटी हमारा छोटा भाई पिंटो किंटो किंटो ये उसका बड़ा भाई चिंटी 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 कटू कटू। और मारी बबली बेटी तो हमारी बून छो तो बताओ तो अरे मारी बून आ रही मारी बून हाय करा था हाय। ले हरो ऊपर ऊपर ले 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 चम ए ऊपर अरे वालू ले
તો હજી તો ચા બનાવવાનું બાકી છે એમ નહીં નથી ખબર ચા બા બને તો લગન રોટલા ખાવી દઈએ ગાય માટે રોટલા પડ્યા છે તે બધા ગજ્જા તોડીને બેસવાનું સ્પેશિયલ જો બેડરૂમ જવાનું આપણો નાસ્તો થઈ ગયો થઈ ગયા પૌવાનું દૂધ જો પૌવાનું દૂધ નાસ્તો બાસ્તો કરી મળીએ પછી ગમે જીવો તમારો તો કામ તો પતી ગયું आज हमारा भाई 1 साल के बाद नहाने वाला है आप सब देख सकते हैं ऊपर ऊपर शैम्पू वैम्पू घिसाओ अच्छे से नहलाओ बेटी को नहलाओ अच्छी तरह से बेटे ले देखो कैसे नहा रहा है ना ना तू बोली गल हेरा प्रसाद हाँ हम थोड़ा जोर से बोल ना ना बोल बोल हाँ जोर से बोल क्यों बंद આમ ગમમાં જે છે બેહવા દર્શન પૂરી અને ડેટો જો હતો આમ રોકી પાડ્યા ये हमारा सुंदर सा गांव है हाँ સુંદર સુશીલ सुशील બબલુભાઈ ये सीधा कर પાલક पाल पूरा जगत लेके आया है साला साला भगत लेके आया है ले भाई खा मुड़ा इसको क्या बोलता है जगत બુડા એ લાવજે और आल भाई सीधा હા आली आई જગત ખાવ ભગત બનું जगत खा के भगत बन जाओ चलिए लेना है जल्दी ओ रुपया नहीं भी आओ उसी का गाइस ये मिलता है 1 रुपया का 2 और 2 रुपया का 4 2 रुपया का 4 आप क्या बोलोगे बड़ी बड़ी पब्लिक विचारती है सालो मूड़ो क्या नहीं देखा तो नहीं मूड़ा ने पूछे जाते मूड़ो शम नहीं आता मूड़ा शम नहीं आता तो कोई कारण है मैं चो रमवा जतो એટલે નહીં ભણ હજક નહીં ભણ તે બધું કહે છે ને કે પબ્લિક થાય બધું બધું આહા ગમાવું કે નામ છે રખેલ પટ્ટી હા ગમે તેમ પૂછો કઈ દે તો રખેલ શું કરજો આપણું ઘર બતાવી દે હા અને હું નામ પણ આપણું રખેલ એ નહીં ઓમ સાહિલ સાહિલ તો બધા મિત્રોને જણાવવાનું કે આ માતાઈ ભાઈ આઈ ઓરિજિનલ ગયા નામ છે સાહિલ મૂળો બૂળો કહેતા નહીં આ તો મારે એકલાને કહેવાનું છે ખાલી મૂળો તમે બધા કોઈ કહેતા નહીં મૂળો બરોબર કે મૂળા એ નો મસલ છે સાહિલ કેટલું મસ્ત સુંદર નામ રાખી સાહિલ આના દોતાળો દોત બહુ કાઢા જાય હો પણ ખોડવું બોલવું હોય ને ના રોડર માં દુશ્મન છે કેમ હું કીધું કોક ખવડાય તે કે છે તો પૈસા લે પૈસા તો કોઈ ના ખવડાવ એવું છે આમ કોઈ બોડવા કોન્ટેક્ટ કરવો હોય ને કોઈ ખાડા ખાડા તો કોન્ટેક્ટ કરી દેવાનો ના દોત બહુ મોટા છે માં હળકા કે સબ જવું હોય બધા મિત્રો કે આ મારમાં આવું છે मैं आपने डायलॉग बोल दिया बादशाह जिंदा रहेगा तो दिल्ली फिर से बसाएगा और बादशाह मर गया तो दिल्ली में कुछ नहीं है। हाँ बच्चा जिंदा रहा तो दिल्ली फिर से बचाएगा नहीं का कशी है नहीं हाँ तो सर वानो હું લાગે આપણો બ્લોગ અત્યારે અહીંયા પૂર્ણ કરીએ છીએ તો મળીએ કાલ નેક્સ્ટ વિડીયોમાં બધાને બાય બાય